વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। અગાઉના આપણે લેક્ચરની અંદર સ્ફટિકમય અને અસ્ફટિકમયનો તફાવત જોયો। ત્યાર પછી આપણે સ્ફટિકમય ઘન પદાર્થના 4 પ્રકારોની વાત કરી। આજે મિત્રો આપણે અગત્યનો એક ટોપિક લઈને આવ્યા છીએ। એકમ કોષની આજે આપણે વાત કરવાના છીએ અને આ એકમ કોષ વિશે આજે આપણે ડિટેલમાં ખબર પડવી જોઈએ, કારણ કે એની રચના ઉપરથી આપણે એક્ઝામ્પલ ગણવાના છે। મિત્રો આપણે જાણીએ કે કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થના નાનામાં નાના કણને આપણે પરમાણુ અથવા આયન કહેતા હોઈએ, ઓળખતા હોઈએ। તો એ જ પ્રમાણે ઘન સ્ફટિકમય પદાર્થ હોય, એ ઘન સ્ફટિકમય પદાર્થના નાનામાં નાના ભાગને આપણે એકમ કોષ તરીકે ઓળખવામાં આવે। મિત્રો એકમ કોષ એ ઘનની બધી લાક્ષણિકતા ધરાવતો નાનામાં નાનો ભાગ છે અને આ એકમ કોષ એકબીજા સાથે જોડાઈ અને જે રચના બનાવે એ રચનાને સ્ફટિક લેટાઇસ કહેવામાં આવે અથવા લેટાઇસ રચના કહીએ આપણે મિત્રો। તો આ પ્રકારની લેટાઇસ રચનાઓ એટલે કે અવકાશની અંદર અણુઓ, પરમાણુઓ, આયનો ગોઠવાઈને આ પ્રકારની રચના જે બનતી હોય એ રચનાને આપણે સ્ફટિક લેટાઇસ કહેતા હોય મિત્રો આ પ્રકારની જુદી જુદી રચના લગભગ 14 પ્રકારની બનતી હોય અને આ 14 પ્રકારની સ્ફટિક રચના બનતી જેને આપણે બ્રેવિસ રચના કહેતા હોઈએ અથવા બ્રેવિસ લેટિસ રચના કહેતા હોઈએ। મિત્રો અહીંયા આગળ એકમ કોષ સમજવા માટે અહીંયા એક બોર્ડ ઉપર આપણે આકૃતિ દોરેલી છે, તમે જોઈ શકો। અહીં આગળ આ એકમ કોષમાં તમે જુઓ, આખો સ્ફટિક છે, એમાં આ એકમ કોષનો નાનો ભાગ દર્શાવે। ત્રિપરિમાણીય રચના હોય મિત્રો, કેવી ત્રિપરિમાણીય રચના। અહીં આગળ બુકની અંદર આપણને ઘણી બધી આકૃતિઓ આપી પણ એ 2 ડાયમેન્શનમાં આપેલી છે, દ્વિપરિમાણીય આપી। અહીં આગળ આપણે જો સમજવાનો પ્રયત્ન કરજો થોડું કે અહીંયા આ જે એકમ કોષ છે એ એકમ કોષના અહીંયા આગળ ઘટક કણો તમે જોઈ શકો ગોઠવાયેલા, અણુ, પરમાણુ અથવા આયન હોઈ શકે। હવે મિત્રો અહીંયા આગળ આજે આપણે વાત કરીએ કે અહીંયા આ જે ત્રિપરિમાણીય સ્ફટિક રચના એ ત્રિપરિમાણીય સ્ફટિક રચનાની અંદર શું ફેરફાર હોય, તો અહીંયા હવે આ આકૃતિ સમય જોઈએ આપણે મિત્રો। અહીંયા આગળ આ જે આપણે એકમ કોષની વાત કરી એ એકમ કોષની અંદર અહીં આગળ 3 રેખાઓ તમને દેખાય અહીં આગળ, જેને આપણે ધાર કહેવાય। હવે અહીંયા આ જે ધાર જે છે મિત્રો એ ધારને આપણે તૂટક રેખાથી દર્શાવેલી, એમાં આ જે આડી હરોળ દેખાય છે એને આપણે બી વડે દર્શાવીએ। અહીં ઊભી હરોળ દેખાય જેને આપણે શું કહેશું સી, અને અહીંયા આ જે આપણે પહોળાઈવાળો ભાગ દેખાય એને આપણે એ કહેશું। તો આ એકમ કોષની અંદર મિત્રો એકમ કોષની અંદર આ પ્રકારની 3 ધારો દેખાય। એક અહીંયા તમે જોઈ શકો, આ સી આપણે કહી શકીએ, આ એ કહી શકીએ અને આ બી કહી શકીએ। તો 3 ધારો અને એ જ રીતે મિત્રો અહીંયા આગળ આ જે સી અને બી વચ્ચે આલ્ફા પ્રકારનો અહીંયા આગળ આપણને શું જોવા મળશે, ખૂણો જોવા મળશે। એ ને બી વચ્ચે ગેમા પ્રકારનો અને સી ને એ વચ્ચે બીટા પ્રકાર, એટલે કે 3 ખૂણા આવેલા હોય। આપણને ખબર છે કે કોઈ પણ ત્રિકોણ વિશે અભ્યાસ કરવો હોય તો આપણને એના 6 અંગો ખબર હોવી જોઈએ। એવી રીતે એકમ કોષ જે છે એ એકમ કોષના બી 6 પેરામીટર્સ છે। આ 6 પેરામીટર્સ આપણને ખ્યાલ આવવો જોઈએ। 3 ખૂણા અને 3 અહીંયા આગળ તમને બાજુઓ દેખાય, આપણે 3 ધારો દેખાય, લાઈન દેખાય, એ અહીંયા આપણે યાદ રાખવાની મિત્રો। તો અહીંયા ફરીથી એકવાર સમજો, આ તમને દેખાય બી, આને આપણે સી કહેશો અને આને મિત્રો એ કહેશો। અહીંયા આગળ આ જોઈ શકો કે સી ને બીની વચ્ચે અહીંયા આલ્ફા ખૂણો બનશે, એ ને બીની વચ્ચે અહીંયા આગળ આપણે ગેમા ખૂણો બનશે અને એ રીતે સી ને એની વચ્ચે અહીંયા આગળ આપણને બીટા ખૂણો મળશે। આ 6 પેરામીટર્સ ખ્યાલ હોવો જોઈએ। અને આ જે રેખાઓ દેખાય તમને 3 જે આપણે ધાર કીધી એ લંબ હોઈ શકે અથવા લંબ ન પણ હોય। તો મિત્રો આ જે એકમ કોષ જે છે એ એકમ કોષની આપણને લાક્ષણિકતા ખ્યાલ હોવી જોઈએ। બીજી બાબત મિત્રો કે અહીંયા આગળ એકમ કોષની અંદર આ જે આપણે બિંદુઓ દર્શાવેલા તમે જોઈ શકો, બીજી આકૃતિ તમે જોઈ શકો, એકમ કોષની અંદર અહીંયા ખૂણા ઉપર તમે જુઓ બિંદુઓ દર્શાવેલા। તો અહીંયા આ જે ઘટક કણ તરીકે એકમ કોષની અંદર અહીંયા આગળ અણુ, પરમાણુ કે આયન કોઈ પણ હોઈ શકે। અને બીજું કે જ્યાં આ ઘટક કણ જોડાયેલા છે એ ઘટક કણ જોડાયેલા સ્થાનને આપણે લેટિસ સ્થાન અથવા લેટિસ બિંદુ બી કહી શકીએ। તો ફરીથી એકવાર, જ્યાં આગળ ઘટક કણ જોડાયેલા અણુ, પરમાણુ કે આયન એને આપણે લેટિસ સ્થાન અથવા લેટિસ બિંદુ તરીકે ઓળખશું। અને મિત્રો અહીંયા આગળ આ જે લેટિસ બિંદુઓ હોય એ લેટિસ બિંદુને તમે સીધી રેખા વડે જોઈન્ટ કરો
तो तमने एकम कोष अथवा स्फटिकनो भौमितिक रचनानो अनुभव थशे, जोवा मळशे। ओके मित्रों, तो आ थोड़ी खासियत आपणे याद राखवी पड़शे। हवे आपणे मुद्दा पर जोईए कि आ जे एकम कोषनी वात करता ए एकम कोषना मुख्य बे प्रकार छे मित्रों। एकम कोषना मुख्य बे प्रकार, एक आदिम एकम कोष, आदिम एकम कोष, अने बीजो केंद्रित एकम कोष, केंद्रित एकम कोष। मित्रों याद राखो, बे प्रकार जोया एकम कोषना बे प्रकार, आदिम एकम कोष, केंद्रित एकम कोष। समझो हवे खास, आदिम एकम कोष कोने कहेशो तो अहींया आगळ याद राखशुं आपणे एकम कोषना खूणा, बधा ज खूणा उपर घटक कण गोठवायेला होय तो एवा एकम कोषने आदिम एकम कोष कहेशुं। अहींया आकृति तमे जोई शको कि अहींया आगळ तमे जोई शको कि आ जे खूणा छे ए बधा उपर घटक कण अहींया गोठवायेला छे। तो आ प्रकारना एकम कोषने शुं कहेशुं आपणे? आदिम एकम कोष कहेशुं मित्रों, आदिम एकम कोष। ओके, केंद्रित एकम कोष कोने कहेवाय? तो जे एकम कोषना खूणाओ उपरांत, खूणाओ उपर तो घटकण गोठवायेला ज होय, खूणाओ उपरांत खूणाओ उपरांत अन्य बाजुओ, अन्य जग्या उपर बी जो घटकण गोठवायेला होय तो एवा एकम कोषने आपणे केंद्रित एकम कोष कहेशुं। बेमां डिफरन्स समजજો। अहींया आगळ फक्त आपणे शुं कीधुं कि जे एकम कोषना खूणाओ उपर घटककण गोठवायेला होय, खूणा उपर घटककण गोठवायेला होय तो एने आदिम एकम कोष आपणे कहेशुं, प्रिमेटिव जेने आपणे कहीए इंग्लिशमां। अने अहींया आगळ जुओ मित्रो, केंद्रित एकम कोष कोने कहेशुं? तो खूणा उपरांत अन्य जग्याए घटककण गोठवायेला होय तो एने आपणे केंद्रित एकम कोष कहेशुं। खूणा उपरांत अन्य जग्याए, हवे कई अन्य जग्याए एनी पछी वात करीए। हवे अहींया आगळ एक केंद्रित एकम कोष छे, एना अहींया आगळ 3 प्रकार पाडेला। 3 प्रकार मित्रों। पहलो प्रकार जोईए आपणे तो अंतकेंद्रित, अंतकेंद्रित एकम कोष मित्रों। अंतकेंद्रित एकम कोष कोने कहेशुं आपणे? तो जे एकम कोष ना खूणा उपरांत मध्यमां घटककण गोठवायेलो होय तो एने आपणे अंतकेंद्रित एकम कोष कहेशुं, जेने आपणे BCC कही सकीए। बॉडी सेंटर क्यूबिक रचना, बॉडी सेंटर मिडलनी अंदर, अंदर खूणा तो खरा ज। हवे याद राखजो मित्रों, 8 खूणा देखाय तमने, 1 2 3 4 5 6 7 8, 8 खूणा उपर गोळा गोठवायेला होय, घटककण गोठवायेला होय। उपरांत मिडलनी अंदर वच्चोवच्च अहींया आगळ कोई घटककण गोठवायेलो होय खूणा उपरांत तो एने आपणे अंतकेंद्रित एकम कोष कहेशुं, BCC। आવું याद राखજો मित्रों। हवे त्यार पछी बीजो प्रकार आपणे वात करीए तो फलक केंद्रित, फलक केंद्रित एकम कोष, जेने आपणे इंग्लिश में कहेवुं तो FCC कहेवाय। फलक केंद्रित कोने कहेवाय? हवे आमां ध्यान राखवा जेवी बाबत, 8 खूणा तो आपणे खबर पड़ी गई कि 8 खूणा उपर गोळा गोठवायेला होय। अहीं आगळ आ जे भाग देखाय, आ जे तमने सपाटीओ देखाय एने फलक कहेवाय मित्रों। जे सपाटीओ देखाय, आ एक सपाटी, बीजी सपाटी, त्रीजी सपाटी, चौथी, पांचमी, छठी, 6 सपाटी जे आपने देखाय, प्लेन भाग देखाय एने फलक कहेवाय अथवा बाजू कहीशो। तो अहींया आगळ फलक केंद्रित कोने कहेवाय? जे एकम कोषमां खूणाओ उपरांत फलकनी मध्यमां पण एकम आपणे घटककण गोठवायेलो होय तो एवा एकम कोषने फलक केंद्रित एकम कोष कहेवाय। आकृति अहींया तमे जुओ मित्रों, अहीं आगळ खूणाओ उपरांत तो घटककण गोठवायेला ज छे। आ दरेक फलकमां तमे मध्यमां तमे जोई शको अहींया आगळ, आ कई दर्शावे? आगळ पाछळ। तो अहींया आगळ 6 फलको जे छे ए 6 फलकोमां घटककण गोठवायेला छे। तो आ प्रकारनी जे रचना बने एवा एकम कोषने आपणे शुं कहेशुं? फलक केंद्रित एकम कोष। समझो मित्रों, आ खास समजवानुं। दाखलानी अंदर આપણે એવું બનશે કે ખાલી ફલક કેન્દ્રિત શબ્દ લખેલો હશે ને આપણે ઘટકકણના એનો પ્રમાણને બધું શોધવું પડશે તો આપણા મગજમાં આકૃતિ તરત જ યાદ આવી જવી જોઈએ, આપણે નજર સમક્ષ દેખાવી જોઈએ। તો બીજો પ્રકાર આપણે ખ્યાલ હોવો જોઈએ, ફલક કેન્દ્રિત એકમ કોષ। મિત્રો ત્રીજો પ્રકાર છે અંત કેન્દ્રિત, એન્ડ સેન્ટર।
અંતકેન્દ્રિત, અંતકેન્દ્રિત. અંતકેન્દ્રિત કોને કહેવાય? જે એકમ કોષના ખૂણા ઉપરાંત સામસામેની ફલકના મધ્યમાં પણ જો ઘટકકણ ગોઠવાયેલો હોય, સામસામેની ફલકના મધ્યમાં ઘટકકણ ગોઠવાયેલો હોય તો એને આપણે અંતકેન્દ્રિત એકમ કોષ કહેશું. આકૃતિ તમે જોઈ શકો અહીંયા આગળ કે અહીંયા આગળ તમે જુઓ કે 8 ખૂણાઓ પર ઘટકકણ ગોઠવાયેલા, સામસામેની ફલક એના મધ્યમાં તમે જોઈ શકો ઘટકકણ ગોઠવાયેલો હોય તો એને આપણે શું કહેશો? અંતકેન્દ્રિત એકમ કોષ કહેવાય. તો મિત્રો આ મગજમાં ઉતરવું જોઈએ. ફરી એકવાર સમજી લો મિત્રો અહીંયા કે એકમ કોષ હોય એ એકમ કોષના 8 ખૂણા હોય એટલું આપણે યાદ રાખશો. 8 ખૂણા આ જે દેખાય તમને 1 2 3 4 5 6 7 8 આ આકૃતિમાં સ્પષ્ટ દેખાય 8 ખૂણા. બીજું અહીંયા મિત્રો જેટલી બી એ લીટીઓ દેખાય, મુખ્ય 3 જ હોય લીટીઓ દેખાય, એને આપણે ધાર કહેશું. અને અહીંયા આગળ આ જે સપાટી દેખાય, આ જે સપાટીઓ દેખાય એને ફલક કહેવાય મિત્રો. ફલક બાજુ જેને આપણે કહેશું. તો એના આધારે આપણે એકમ કોષના 2 પ્રકાર પાડ્યા, આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષ કોને કહેવાય? તો ઘટકકણ ફક્ત ખૂણા ઉપર ગોઠવાયેલા હોય તો એને આપણે આદિમ એકમ કોષ કીધો મિત્રો. કેન્દ્રિત એકમ કોષ તો અહીંયા ખૂણા ઉપરાંત અન્ય જગ્યાએ ઘટકકણો ગોઠવાયેલા હોય તો એને આપણે શું કહેશું? કેન્દ્રિત એકમ કોષ. એના 3 પ્રકાર: અંતકેન્દ્રિત, બોડી સેન્ટર ક્યુબિક. તો અંતકેન્દ્રિત કોને કહેશું આપણે? તો જે એકમ કોષના ખૂણા ઉપરાંત મિડલની અંદર વચ્ચોવચ્ચ અહીંયા આગળ ઘટકકણ ગોઠવાયેલો હોય તો એને અંતકેન્દ્રિત એકમ કોષ કહેશું. ફલક કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? ફલક કેન્દ્રિત તો ખૂણાઓ ઉપરાંત બાજુઓની દરેક બાજુની મધ્યમાં અહીંયા આગળ ઘટકકણ ગોઠવાયેલો હોય, બાજુઓ 6 એટલું યાદ રાખો, તો મધ્યમાં ગોઠવાયેલો હોય તો એને આપણે ફલક કેન્દ્રિત કહેશું. અહીં આગળ આકૃતિમાં જોઈ શકો મિત્રો. અને ત્રીજો પ્રકાર અંતકેન્દ્રિત, એન્ડ સેન્ટર. તો અંતકેન્દ્રિત કોને કહેશું? તો ખૂણા ઉપરાંત, જે એકમ કોષમાં ખૂણાઓ ઉપરાંત કોઈ પણ સામસામેની ફલકના મધ્યમાં અહીંયા આગળ ઘટકકણ ગોઠવાયેલો હોય તો એને આપણે શું કહેશો? અંતકેન્દ્રિત. અહીં જોઈ શકો. એવું જરૂર નહીં કે સામસામે એટલે ઉપર નીચે, આ બાજુ બી તમે લઈ શકો, આ 2 બાજુ લઈ શકો, 2 ફલક અથવા આ 2 ફલક લઈ શકો. સામસામેની કોઈ પણ ફલકની જોડમાં ઘટકકણ ગોઠવાયેલો હોય અને ખૂણા ઉપર બી ગોઠવાયેલો હોય તો એને અંતકેન્દ્રિત એકમ કોષ કહેવાય. તો મિત્રો આ વસ્તુ બહુ સમજવા જેવી, કારણ કે અહીંયા આગળ પેજ નંબર બુકની અંદર તમને 7 ને 8 ઉપર થોડું લેટિસ બિંદુ અને એની ચર્ચાઓ કરેલી એ તમે વાંચજો. પણ મેઇન વસ્તુ આજે આ સમજવાની કે જે એકમ કોષ આપણને દેખાય એ એકમ કોષની અંદર આપણને 6 પેરામીટર, 3 ખૂણા અને 3 ધાર જેને આપણે કીધું આપણે એ આપણે યાદ રહેવું જોઈએ. કયા કયા ખૂણા છે, કયા કયા અક્ષીય અંતર એટલે ABC છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ. એની મેઇન એકમ કોષના પ્રકાર આપણને ખ્યાલ હોવો જોઈએ. 2 જ પ્રકારે, એક આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ, અને એના 3 પેટા પ્રકાર. એક્ઝામ્પલની અંદર આપણને ક્યાંય બી એમ કીધું હોય કે ભાઈ BCC રચનાની અંદર, અંતકેન્દ્રિત રચનાની અંદર, ફલક કેન્દ્રિત રચનામાં FCCની અંદર આ બધું કીધું હોય તો તરત જ આપણે લાઇટ થવી જોઈએ કે ભાઈ ફલક કેન્દ્રિતની અંદર તો આટલા જ ગોળા હતા અથવા આટલા જ ઘટકકણ હતા, એ અહીંયા ગોઠવાયેલા હતા. તો આપણે એના આધારે કેલ્ક્યુલેશન કરી અને એક્ઝામ્પલ ગણી શકીએ. તો મને લાગે મિત્રો આ તમારા મગજમાં ક્લિયર થઈ ગયું. બરાબર. એકમ કોષના પ્રકાર ખાસ ધ્યાનમાં રાખજો, આકૃતિ સાથે યાદ રાખજો તો આપણને સહેલું પડશે. ઓકે મિત્રો, હમણાં જ આપણે એકમ કોષ વિશે જોયું, એકમ કોષના પ્રકાર જોયા આપણે, અને આપણે તમને કીધું કે એકમ કોષના પ્રકાર યાદ રાખજો જે આપણે એક્ઝામ્પલમાં બી કામ આવી શકે. હવે અત્યારે આપણે 7 આદિમ એકમ કોષ અને તેમને કેન્દ્રિત કોષમાં શક્ય વિચલનોની આપણે વાત કરીએ. બોર્ડ સામે તમે જોઈ શકો. હવે અહીંયા આગળ એક સમજતા જઈશું અને આ વસ્તુ જે છે, આ જે આપણે ટૉપિક ભણવાના એ ડેફિનેટલી તમને નીટની અંદર, ગુજકેટની અંદર અને બોર્ડમાં બી તમને કામ આવશે. આ તમારે ટેબલ આખું સમજીને તૈયાર કરવાનું, અને સમજવા માટે આપણી જોડે શક્ય એટલા સાધનો આપણે તમને લઈને આવ્યા છે, બતાવશું. હવે અહીંયા આગળ ફરીથી એકવાર સમજી લઈએ કે એકમ કોષમાં આપણે જોયું કે 8 ખૂણા હતા. 8 ખૂણા મિત્રો યાદ રાખજો.
અને અહીંયા આગળ એની આ ધાર દેખાય ને આ જે આપણે દેખાય એને ફલક કહેતા હતા, બાજુ કહેતા. આ ફરીથી યાદ રાખશું, બરાબર. 8 ખૂણા ઉપર ઘટકગણ ગોઠવાયેલા હતા અને આપણે આદિમ એકમ કોષ કહેતા હતા. ખૂણા ઉપરાંત ફલકમાં ગોઠવાયા હોય તો એને આપણે શું કહેતા હતા? ખૂણા ઉપરાંત ફલકમાં બાજુમાં ગોઠવાયેલા હોય તો એના ફલક કેન્દ્રિત એકમ કોષ કહેતા હતા. ખૂણા ઉપરાંત મધ્યમાં હોય તો એને આપણે શું કહેતા હતા મિત્રો? તો BCC અંતઃકેન્દ્રિત એકમ કોષ કહેતા હતા. અને ખૂણા ઉપરાંત સામસામેની કોઈ એક બાજુ, સામસામેની બાજુ એની મધ્યમાં એકમ આપણે કોઈ ઘટકકણ જોડાયેલો હોય તો એને આપણે અંતકેન્દ્રિત એકમ કોષ કહેતા હતા, એન્ડ સેન્ટર કહેતા હતા. આ 4 વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. તમે જ્યારે આ ટોપિક જુઓ ત્યારે બુક બી તમે જોડે ખુલ્લી રાખજો મિત્રો. હવે પહેલું આપણે જોઈએ તો સ્ફટિક પ્રણાલી. અહીંયા આગળ સમઘનીય છે, સમઘનીય, જેને આપણે આદિમ કહી શકીએ, પ્રિમેટિવ કહી શકીએ, સાદો ઘન કહી શકીએ. મિત્રો તમે એની રચના અહીંયા આપણને આપેલી જોઈ શકો તમે અહીંયા આગળ. આ સાદો ઘન. હવે સાદો ઘન જે છે સમઘનીય, શક્ય વિચલન કયા? તો અહીંયા આગળ તમે જુઓ આદિમ, અંતઃકેન્દ્રિત ને ફલક કેન્દ્રિત. ફલક એટલે ખૂણા ઉપરાંત બાજુ, અંતઃકેન્દ્રિત એટલે ખૂણા ઉપરાંત મિડલમાં, અને આદિમ ફક્ત ખૂણા. શક્ય વિચલન, પરમાણુ અંતઃકણોની ગોઠવણી ફેરફાર થાય તો આ પ્રકારનું વિચલન જોઈ શકીએ. બીજી બાબત મિત્રો, સમઘનીય હોય એમાં અક્ષીય અંતર A, B અને C જે છે એમની લંબાઈ સરખી છે. એ તમે જુઓ, આ લંબાઈ, આ લંબાઈ અને આ લંબાઈ, આ રીતે તમે જુઓ. અહીં આ ભાગ જુઓ અને આ ભાગ જુઓ, ત્રણેય સરખી. A, B ને C સરખી. અક્ષીય અંતર અથવા ધારની લંબાઈ કહી શકો, અક્ષીય અંતર અથવા ધારની લંબાઈ ત્રણેય સરખી. અક્ષીય ખૂણા મિત્રો અહીંયા તમે ધ્યાનથી જુઓ. અહીંયા આગળ અક્ષીય ખૂણા એટલે કે અહીંયા આ જે ખૂણો બનશે, અહીંયા આ ખૂણો અને એક આ ખૂણો, આલ્ફા, બીટા અને ગેમા ત્રણ ખૂણા મિત્રો તમે જોશો સમઘનીયની અંદર તમને એક સરખા 90 જોવા મળશે, 90ના ખૂણા જોવા મળશે. હવે સમઘનીયનું ઉદાહરણ, સાદા ઘનનું ઉદાહરણ કયું? તો અહીંયા ઉદાહરણ આપણે ખાસ યાદ રાખશું. સોડિયમ ક્લોરાઇડ લઈ શકો, NaCl લઈ શકો, ઝિંક બ્લેન્ડ જેને આપણે ZnS કહીએ, અને કોપર લઈ શકીએ. તો પહેલું આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. હવે તમે કેવું યાદ રાખશો? રમવાનો પાસો આવે ને મિત્રો, એ રમવાનો પાસો યાદ રાખવાનો. આ રમવાના પાસા જેવું જ છે. રમવાનો પાસો તમે યાદ કરશો, સમઘન એટલે સીધો રમવાનો પાસો, એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ તેમાં 3 બાજુ સરખી, A, B ને C સરખાય, એમાં બધા જ ખૂણા સરખાય 99. તો યાદ રાખવાનો પ્રશ્ન કયો રહ્યો તમારે? ઉદાહરણ જ NaCl લો, ઝિંક બ્લેન્ડ લો અને કોપર લો. તો આ આપણે યાદ રાખશું. ઓકે મિત્રો. સેકન્ડ, ચતુષ્કોણીય મિત્રો જોઈએ. ચતુષ્કોણીય જે છે એ અહીંયા તમે જોઈ શકો, ચતુષ્કોણીય મિત્રો. આ એક અહીંયા આગળ ચતુષ્કોણી બતાવ્યું. ચતુષ્કોણીયનું બીજું નામ છે ટેટ્રાગોનલ. ઇંગ્લિશ વર્ડ બી આપણે યાદ રાખશું. પ્રિમેટિવ, ટેટ્રાગોનલ, ચતુષ્કોણીય. મિત્રો આ ચતુષ્કોણીય તમે ધ્યાનથી આકૃતિ જોજો. અહીંયા શક્ય વિચલન 2 જ પ્રકાર, આદિમ અને અંતઃકેન્દ્રિત. આદિમ અને અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત ફરી યાદ કરાવું તમને. અંતઃકેન્દ્રિત ખૂણા ઉપરાંત મિડલમાં હોય અને અંતઃકેન્દ્રિત આદિમ એટલે ખૂણા ઉપર. તો આ 2 શક્ય વિચલન જોવા મળશે. અહીં તમે જુઓ મિત્રો, 2 બાજુ સરખી, A ઇઝ ઇક્વલ ટુ B, નોટ ઇઝ ઇક્વલ ટુ C. આ A, આ B બંને સરખી. C તમે જુઓ અહીંયા ઊંચાઈ થોડી ચેન્જ છે, દેખાય કે નહીં? અહીંયા આ A સરખી, B સરખી ને આ ઊંચાઈમાં ડિફરન્સ છે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ A ઇઝ ઇક્વલ ટુ B, નોટ ઇક્વલ ટુ C. ખૂણાની વાત કરીએ તો મિત્રો અહીંયા આગળ 3 ખૂણા સરખા, આલ્ફા, બીટા અને ગેમા 3 ખૂણા 90ના થશે. આલ્ફા, બીટા અને ગેમા 3 ખૂણા 90 થશે. તો આ સમજજો આપણે ખાસ. અને હા, ઉદાહરણ આવું આપણને ચતુષ્કોણી ટેટ્રાગોનલ ક્યાં જોવા મળે? તો સફેદ ટીન, વ્હાઇટ પ્રકારનું ટીન, SnO2, TiO2 અને CaSO4. 4 ઉદાહરણ યાદ રાખશો, બરાબર? સફેદ ટીન, SnO2, TiO2 અને CaSO4. તો આ 4 ઉદાહરણ આપણને પરીક્ષામાં પૂછી શકે. હવે આપણે પ્રશ્ન થાય કે આ યાદ કેવી રીતે રાખશું? તો મિત્રો વ્યવહારિક ઉદાહરણ તમે યાદ રાખવું પડશે. કે અહીંયા વ્યવહારિક ઉદાહરણ ચોરસ પાઇપ આવે. તમે જો ચોરસ પાઇપનો ટુકડો લો તમે, તો ચોરસ પાઇપના ટુકડાની અંદર તમે અહીંયા જોશો તમે તો લંબાઈ અને પહોળાઈ બંને સરખી, પણ ઊંચાઈ ડિફરન્સ હશે. એટલે A ઇઝ ઇક્વલ ટુ B, નોટ ઇક્વલ ટુ C. અને ખૂણા બી તમને જો અંદર સરખા જોવા મળશે.
તો આ બીજો પ્રકાર આપણા મગજમાં ટેટ્રાગોનલ અથવા ચતુષ્કોણીય આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. ત્રીજો પ્રકાર જોઈએ મિત્રો ઓર્થોરોમ્બિક. તો ઓર્થોરોમ્બિકનું અહીંયા એક સાધન બનાવેલું છે. હવે ઓર્થોરોમ્બિકમાં શક્ય વિચલન બધા જ પ્રકારના વિચલન જોવા મળશે. એટલે કે એકમ કોષના બધા પ્રકાર અહીંયા આવી ગયા. આદિમ એટલે બધા ખૂણાઓ ઉપર ગોળા ગોઠવાયેલા હોય, ઘટકણ ગોઠવાયેલા હોય. અંતકેન્દ્રિત ખૂણાઓ ઉપરાંત મિડલની અંદર એક ગોળો ગોઠવાયેલો હોય. ફલક કેન્દ્રિત ખૂણા ઉપરાંત બધી ફલકોના મધ્યમાં ઘટકણ ગોઠવાયેલો હોય. અને અંત કેન્દ્રિત તો ખૂણા ઉપરાંત સામસામેની ફલક જે છે બાજુ એમાં મધ્ય કેન્દ્રમાં ઘટકણ ગોઠવાયેલો હોય. તો ચારે ચાર પ્રકારના વિચલન આપણે અહીંયા જોવા મળશે. શેની અંદર? ઓર્થોરોમ્બિકમાં. હવે ઓર્થોરોમ્બિકનું ઉદાહરણ તમે જુઓ. આ એ, આ બી અને આ સી, ત્રણેય બાજુ તમે ધ્યાનથી જુઓ તો ડિફરન્સ છે અલગ. એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. ત્રણ બાજુઓ એ, બી અને સી ત્રણ બાજુ સરખી નથી. યાદ રાખશો મિત્રો, બરાબર? હા, ખૂણા સરખાયા. આ બી 90નો ખૂણો, આલ્ફા, બીટા, ગેમા, ત્રણેય ખૂણા અહીંયા તમને સરખા જોવા મળશે મિત્રો. તો અહીંયા આગળ આ જે ઓર્થોરોમ્બિક જે છે એમાં ધ્યાનથી રાખવા જેવી બાબત, એ, બી ને સી જુદા જુદા અને ત્રણ ખૂણા સરખા, આલ્ફા, બીટા, ગેમા. ઉદાહરણ યાદ છે. રોમ્બિક ઉપરથી આપણને ખબર પડશે રોમ્બિક સલ્ફર. સલ્ફરના બે પ્રકાર, મોનોક્લિનિક અને રોમ્બિક. તો એક રોમ્બિક સલ્ફર આપણને યાદ રહી જાય. પછી KNO3 પોટેશિયમ નાઇટ્રેટ અને BaSO બેરિયમ સલ્ફેટ. ત્રણ ઉદાહરણ યાદ રાખશો મિત્રો. વ્યવહારિક ઉદાહરણ તો આનું વ્યવહારિક ઉદાહરણ તમે પાર્લે બિસ્કિટ તમે હાથમાં લો, તમને ખ્યાલ આવશે એમાં કે એ, બી અને સી લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય ડિફરન્સ છે. પણ પાર્લે બિસ્કિટમાં ત્રણ એંગલ, ખૂણા આલ્ફા, બીટા, ગેમા ત્રણેય સરખાય 90, બરાબર? તિજોરી બી લઈ શકો મિત્રો. આપણા ઘરમાં તિજોરી પડી હોય ને તેમાં નીચે તમે જોજો લંબાઈ, પહોળાઈ ડિફરન્સ અને ઊંચાઈ બી જુદી હોય. એ, બી ને સી ત્રણ જુદું. હા, બધામાં 90નો ખૂણો બનશે. તો આ વ્યવહારિક ઉદાહરણ યાદ રાખશો તો ઓટોમેટિક તમને એના બંધારણ વિશે અથવા અક્ષીય ખૂણા, અક્ષીય અંતર વિશે તરત જ લાઈટ થશે. યાદ રાખવા જેવું આ ખાસ ઉદાહરણ યાદ રાખશું. તો આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ મિત્રો. હવે આપણે જોઈએ ચોથો પ્રકાર ષષ્ઠકોણીય. મિત્રો ષષ્ઠકોણીયની વાત કરીએ, ઇંગ્લિશમાં એને હેક્ઝાગોનલ કહેવાય. હેક્ઝાગોનલ ષષ્ઠકોણીય. અહીં તમે જોઈ શકો એ પ્રકારના તમે લાઇનિંગ સાથે ખૂણા આકાર જોઈ શકો મિત્રો. ષષ્ઠકોણીય એક જ પ્રકારનું વિચલન જોવા મળશે, આદિમ પ્રકારનું એક જ પ્રકાર. અહીં આગળ બે બાજુ સરખી. આ તમે જુઓ એ અને બી સરખા, સી જુદું. ધ્યાનથી જુઓ, એ અને બી લંબાઈ, પહોળાઈ સરખી, ઊંચાઈ જુદી. એટલે એ તમે જુઓ એ ઇઝ ઇક્વલ ટુ બી, નોટ ઇઝ ઇક્વલ ટુ સી, બરાબર? બે બાજુ સરખી ને એક જુદી. મિત્રો આલ્ફા ને બીટા બંને ખૂણા સરખા બનશે. ઉપરનો જે ગેમા ખૂણો બનશે એ 120નો. એટલે આલ્ફા બીટા 90 અને ગેમા 120. તો અહીંયા આગળ હેક્ઝાગોનલ ષષ્ઠકોણીની અંદર આપણે યાદ રાખવું પડશે. ઉદાહરણ કયા? તો ગ્રેફાઇટ, કાર્બનના સ્વરૂપ આપણને ખબર, એમાં ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ અને CDS કેડમિયમ સલ્ફાઇડ. તો ત્રણ ઉદાહરણ આપણે યાદ રાખશું, બરાબર? હવે વ્યવહારિક ઉદાહરણ કયું જોવા મળે? તો વ્યવહારિક ઉદાહરણ આપણે બેન્ઝીન જોઈ લો. બેન્ઝીનની આકૃતિમાં તમને ખબર છે કે આ રીતના ષષ્ઠકોણીય આકૃતિ બને. ઇવન મિત્રો આપણે જે ભીંડા હોય એ ભીંડાને ઉપરથી કટિંગ કરશો ને તમે તો બી તમને આ પ્રકારનો શેપ જોવા મળશે. તો આ થોડું યાદ રાખશો ને તમે, બેન્ઝીન હોય કે ભીંડા હોય, થોડું યાદ રાખશો તમને એના ખૂણા વિશે ખ્યાલ આવશે, અક્ષીય અંતર અને અક્ષીય કોણ વિશે ખ્યાલ આવી જશે. તો તમારે હવે યાદ રાખવાનું શું? ઉદાહરણ યાદ રહેશે, યાદ રાખજો ખાસ. તો અહીંયા આગળ ષષ્ઠકોણીય હેક્ઝાગોનલની આપણે વાત કરી, એક જ પ્રકારનું વિચલન જોવા મળશે, આદિમ. ઓકે મિત્રો, હવે જો અહીંયા આગળ આપણે રોમ્બોહેડ્રલ. તો અહીંયા આગળ તમે જોઈ શકો આ રોમ્બોહેડ્રલનું ઉદાહરણ. રોમ્બોહેડ્રલ ધ્યાનથી જુઓ, એમાં બી એક જ પ્રકારનું શક્ય વિચલન, આદિમ. રોમ્બોહેડ્રલની અંદર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણ સરખું હોય. આ લંબાઈ, આ પહોળાઈ, આ ઊંચાઈ ત્રણ સરખું. એટલે એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી, ત્રણ અક્ષીય અંતર તરીકે સરખું. હા, એની અંદર આલ્ફા બીટા તમને સમાન મળશે. ઉપર ગેમા જે છે, આલ્ફા બીટા અને ગેમા એ ત્રણ ખૂણા બદલાઈ જશે. એટલે કે એ 90ના નહીં જોવા મળે. આલ્ફા બીટા ગેમા ત્રણેય જુદા, બરાબર? એટલે અહીંયા 90નો ખૂણો બનશે નહીં આલ્ફા બીટા અને ગેમા. એ આપણે ધ્યાન રાખશું.
ઉદાહરણ તરીકે અહીંયા આગળ તમે કેલ્સાઇટ લઈ શકો, CaCO3 કેલ્સાઇટ, અને HGS જેને સિનાબાર કહેવાય, મર્ક્યુરી સલ્ફાઇડ. તો સિનાબાર અને કેલ્સાઇટ આ બે ખાસ ઉદાહરણ પરીક્ષામાં પૂછાયેલા. આનું ઉદાહરણ કયું? તો અહીંયા જે આપણે આ જે પાસો જોયો હતો સમઘનીય, એ સમઘનીય જો ઉપરથી પ્રેશર આપીએ તો આ દબાઈ જાય, અને દબાઈ એટલે આ પ્રકારનો આકાર બનશે. બરાબર, સમઘનીય જે છે એના ઉપરથી પ્રેશર આપશો, દબાઈ જાય એટલે આ પ્રકારનો આકાર બનશે, જેને આપણે શું કીધું? રોમ્બો હેન્ડલ કીધું મિત્રો. અને રોમ્બો હેન્ડલ જે છે એમાં તમને ખબર કે અહીંયા આગળ જુઓ A, B ને C બાજુ સરખી આવશે, પણ અહીંયા આગળ દબાઈ ગયા એટલે પછી ખૂણા સરખા બનશે નહીં, એટલે 90નો બનશે નહીં. એ આપણે યાદ રાખશું. ઓકે, તો આ આપણે પ્રકાર જોયો. હવે મિત્રો જુઓ અહીંયા આગળ મોનોક્લિનિકની વાત કરીએ તો મોનોક્લિનિક તમને દેખાવામાં રોમ્બો હેન્ડલ જેવો દેખાશે, પણ થોડો ફેરે. બે વિચલન આદિમ અને અંતઃકેન્દ્રિત. પેલા બંનેમાં આદિમ, અહીંયા આદિમ અને અંતઃકેન્દ્રિત બે પ્રકારના વિચલન જોવા મળશે. અહીંયા આગળ આ જે મોનોક્લિનિક એની અંદર તમે જુઓ ત્રણ બાજુ ડિફરન્સ, A, B અને C ત્રણ જુદી બાજુ જોવા મળશે મિત્રો. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એટલે A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. અને અહીંયા આગળ તમે જુઓ કે આલ્ફા અને ગેમા આ બંને ખૂણા 90 જોવા મળશે, બીટાનો ખૂણો 90 જોવા નહીં મળે. આ યાદ રાખજો, આ બહુ અગત્યનું. મોનોક્લિનિક ઉદાહરણ કયું યાદ રાખશો? પહેલાં બી કીધું સલ્ફરના બે પ્રકાર જોયા આપણે, રોમ્બિક ને મોનોક્લિનિક. તો અહીંયા મોનોક્લિનિક સલ્ફર યાદ રાખો. અને બીજું ઉદાહરણ તરીકે Na2SO4 × 10H2O, સોડિયમ સલ્ફેટ ઇન્ટુ 10H2, એટલે કે સજળ સોડિયમ સલ્ફેટ. આ આપણે બે ઉદાહરણ યાદ રાખવાના મિત્રો. બરાબર, સમજવાની કોશિશ કરજો ખાસ, કે અહીંયા આગળ તમે જોઈ શકો મોનોક્લિનિક છે, ત્રણ બાજુ ડિફરન્સ A, B ને C ત્રણ જુદી સરખી નથી, એટલે નોટ ઇક્વલ લીધું આપણે. અને અહીંયા આગળ આલ્ફા ને બીટા, આ જે આલ્ફા જે છે બરાબર, સોરી આલ્ફા અને ગેમા એ બંને 90 બનશે, બીટા જે ઉપરનું દેખાય એ અહીંયા 90 નહીં બને. એ આપણે યાદ રાખવું પડશે. ઉદાહરણમાં મોનોક્લિનિક સલ્ફર અને Na2SO4 × 10H2O. છેલ્લો પ્રકાર મિત્રો, છેલ્લો પ્રકાર તમે જુઓ ટ્રાયક્લિનિક. ટ્રાયક્લિનિક દેખાવમાં બી મોનોક્લિનિક જેવું જોઈએ, પણ એને જે રચના તમને જોવા મળશે એ થોડી સ્લિમ જોવા મળશે, પાતળી જોવા મળશે. એક જ વિચલન જોવા મળશે, આદિમ પ્રકારનું વિચલન. અહીંયા આગળ પણ પેલાની જેમ જ કે ત્રણ બાજુ જુદી જુદી, A ઇઝ નોટ ઇક્વલ ટુ B, આ A, આ B ના C ત્રણ અહીંયા જુદી જુદી જોવા મળશે. બીજું અહીંયા મિત્રો ત્રણ ખૂણા એક પણ 90નો નહીં જોવા મળે. આલ્ફા, બીટા કે ગેમા ત્રણ ખૂણા બી 90ના જોવા નહીં મળે, જુદા જુદા ખૂણા જોવા મળશે, તમે જોઈ શકો. બરાબર. અને છેલ્લે એનું ઉદાહરણ આપણે યાદ રાખશું તો K2Cl2 પોટેશિયમ ડાયક્રોમેટ, આપણે CuSO4 × 5H2O કવર સલ્ફેટનું સજળ દ્રાવણ, અને S3BO3 હાઇડ્રોબોરિક એસિડ. તો મિત્રો આ ત્રણ ઉદાહરણ યાદ રાખશું આપણે, K2Cl2 7, CuSO4 × 5H2O અને S3BO3. તો અહીંયા આગળ આ જે આપણે પ્રકારો જોયા, 7 પ્રકાર જોયા, એ તમે જોઈ શકો 1, 2, 3, 4, 5, 6, 7 એ 7 પ્રકારના. શક્ય હોય ત્યાં સુધી એક તો આપણે આ યાદ રાખશું. શક્ય વિચલન આપણે MCQ પૂછી શકે, આ બંને બી આપણને પૂછીને, આ બંને પૂછવા માટે મેં તમને એના સામાન્ય ઉદાહરણ આપ્યા. પેલામાં ચોરસ પાઇપની વાત કરી, આપણે રમવાનો સાદો પાસો આપણે વાત કરી, પાલે બિસ્કિટની વાત કરી. તો આપણે થોડા ઉદાહરણ બેઝિક યાદ રાખશું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા જો પોઈન્ટ, તો ઉદાહરણ યાદ રાખવું પડશે મિત્રો. બુકની અંદર જે આપણને આટલા ઉદાહરણ આપ્યા, મને કોઈ તમે રેફરન્સ બુક જુઓ, અને રેફરન્સ બુકની અંદર બી તમને જો વધારાના કોઈ ઉદાહરણ જોવા મળે તો એ આપણે બુકની અંદર જોડે લખતા રહેશું અને એ આપણે વાંચશું, તો આપણને ક્યાંય બી MCQમાં માર્ક્સ કપાય નહીં. તો આજે આપણે જે જોયું એમાં એકમ કોષના પ્રકારની વાત કરી, અને સૌથી અગત્યનું શક્ય વિચલનોની આપણે વાત કરી. બરાબર, તો આટલું મિત્રો યાદ રાખશું. ઓકે.